જી, મારું નામ ધીરુભાઈ ધ્રમસિંહભાઈ મકવાણા, જોરથી બોલો જરા. ગારિયાદાર હાલ રહેવાનું છે, બરોબર જી. છે. મારા ઘરનાને 3 વર્ષના કેન્સર છે. 15 કિમોથેરાપી ડોઝ લીધા છે, બરોબર. છતાં આમાં કાંઈ સુધારો નહોતો. ડોક્ટરે શું કીધું હતું? ડૉક્ટરે એમ કીધું હતું કે આ વધી 4 થી 5 મહિના, બરોબર છે. પછી ત્યાંથી વાઘોડિયાથી હું અહીંયા ભાવનગર લઈને ગયો. ભાવનગર 12 ડોઝ લીધા, બરોબર. ત્યાર પછી તોય કેન્સરનું શરીર ઘટતું જ જતું હતું મારા ઘરનાને. ત્યાર પછી આ બાપુની દવા જે અમે શરૂ કરી, આ 3 મહિના થયા છે. કઈ જગ્યા ઉપર તમે હાલ આવ્યા છો અત્યારે? અત્યારે આપણે ભાવનગર પધાર્યા. ભાવનગર વર્તેજ ડ્રીમ હોટલ. ડ્રીમ હોટલ. પોતે દીપકભાઈ છે અને પોતે રાજપૂત સમાજ છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે ને હર મહિનાની અહીંયા 5 તારીખે અમારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન થાય. સાંભળો બાપાની વાત. જી, હવે કેમ છે દવાથી? દવાથી ઘણી રાહત છે. પહેલા હાવ શરીર વીક પડી ગયું હતું ને મને એમ થતું હતું કે હવે આમાં કાંઈ છે નહીં, પૂરું થઈ ગયું. પછી આ દવા શરૂ કરીને ત્યાર પછી ઘણું સારું છે. બરોબર. અને ખાઈ પી શકે છે. હા, ખાઈ પી શકે છે, હાલે ચાલે છે, થોડા બધું કામય કરે છે. ઓકે. એટલે કેટલા મહિના થઈ ગયા? આજે માનો ને આમ કેન્સરના 3 વર્ષ થયા, પણ આ દવા શરૂ કરીને એના 3 મહિના થયા. ડોક્ટર કીધું હતું 4 મહિનામાં મરી જવાના છે, જીવતા નહીં. કે હવે આમાં કાંઈ થાય એવું એ 4 મહિના વીએ ગયા? હા, વીએ ગયા ને? એ વીએ ગયા એટલે આનંદથી જીવે છે, મજા મજા કરે. દવા નિઃશુલ્ક આપવામાં આવે છે, કોઈ ચાર્જ લેવામાં આવે કોઈ 1 રૂપિયો પણ સારો જ લેવામાં આવતો નથી. ઓકે ઓકે, સરસ સરસ. નમો નારાયણ. નમો નારાયણ, નમો નારાયણ.